दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ વિયાંશીની આંખમાં શું થયું દોસ્તો, અચાનક તેને શું વાગી ગયું, શું તેને હોસ્પિટલ લઈ ગયા દોસ્તો, તેને સારું થયું કે નહીં, અને આ ગુડ્ડુ વહેલા તૈયાર થઈ ગઈ. હવે જેન્સીને બંને અલગ અલગ ક્લાસમાં ભણવાના છે. કેમ તેમનો ક્લાસ અલગ કરી દેવામાં આવે, કોણ નાનું છે અને કોણ મોટું છે, અને જેન્સીને આજે પૂનમ ભાભીએ મારી કે શું, અને શિલ્પા ભાભી ઉપર જેન્સીને આજે કેમ ભરોસો નથી, એવું તો તેમને શું કામ કર્યું. તો દોસ્તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ. તો દોસ્તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અરે દોસ્તો, બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિડીયોને અંત સુધી જોજો. ટૂંકો ટચુકડો અને મસ્ત વિડીયો છે દોસ્તો. ઠાકોર ફેમિલીના વિડીયો તો બાકી જક્કાસ હોય છે. જુઓ તો ખરા કેટલું સરસ મજાનું ફેમિલી છે. તેમના ઘરે આ ડૉક્ટર મેડમ આવ્યા હતા, તો હવે તેઓ જઈ રહ્યા છે તેમના ઘરે. ગાડીમાં તેમને બધા મૂકી આવ્યા અને હવે રાકેશભાઈ જઈ રહ્યા છે ખેતરમાં. તેમના મમ્મીએ ચાર વાટી દીધી છે અને જુઓ ઘરે પૂનમ ભાભીને બધા લોકો ઘરના કામ કરી રહ્યા છે. અને સૌનો લાડકવાયો પ્યારો મિતાજ તો એકલો કેવો રમી રહ્યો છે. એ તો સૌનો લાડકો અને દુલારો છે. અને યશવી તો જુઓ આજે તો એકદમ મસ્ત મજાની હેરસ્ટાઈલ લઈ લીધી છે, મસ્ત નાની ચોટલીઓ લઈ લીધી છે, કેટલી સરસ લાગે છે. અને જુઓ જમવાનું રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું ચણાનું શાક, ભાત અને રોટલી. તો બધાએ જમી લીધું. હવે યશવી અને દાદા ને બધા જ લોકો ઊંઘવાની તૈયારી કરે છે. બધા લોકો આરામ કરવા બેઠા. અને એટલી ઘડી તો બચ્ચા પાર્ટી સ્કૂલમાંથી ઘરે આવી ગઈ. અને મેં આજે તો એકલી જેન્સી જ વહેલા ઘરે આવી. કેમ દોસ્તો, તો ફાઇનલી હવે જેન્સી અને ગુડ્ડુ બંને એક સ્કૂલમાં જાય છે, પરંતુ તેમના ક્લાસ અલગ થઈ ગયા છે. ગુડ્ડુને પહેલા ધોરણમાં મૂકી દેવામાં આવી છે, તેને 6 વર્ષ થયા છે, અને જેન્સી 5 વર્ષની છે. હવે બંનેનો ટાઈમ પણ અલગ, ક્લાસ પણ અલગ. અને દોસ્તો જુઓ આ ગાડી સાફ કરતા અંદરથી શું નીકળ્યું. અરે દોસ્તો, ઘરનો અડધ સામાન તો ગાડીમાંથી નીકળ્યો. કેટલો બધો સામાન નીકળ્યો જુઓ તો ખરા દોસ્તો. અરે દોસ્તો, તમારા ઘરે પણ આવું થાય છે, ગાડીમાંથી ઘણો ખરો સામાન મળે છે ને, સાચી વાત ને. જુઓ હવે પાર્વતી ભાભી રોટલી બનાવી રહ્યા છે, મોસ્ટ ઓફ રસોઈ બની જ ગઈ છે. હવે ફાઇનલી રાકેશભાઈના પપ્પા જમવા માટે બેસી ગયા. હવે સંજયભાઈ અને જેન્સી અને તેમના દાદી રાકેશભાઈ બધા જ લોકો સાથે બેસીને જમવા લાગ્યા. જુઓ જમણવાર ચાલુ છે અને બધા સુખ દુઃખની વાતોચીતો પણ કરી રહ્યા છે. અને આ હતા તેમના બા કે જેમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. જેન્સી તો આજે હોમવર્ક કરવા બેસી ગઈ છે. વાવ. અને આ જુઓ કેટલું મોટું તેમનું આંગણું છે. તો શિલ્પા ભાભી તો સવારમાં આંગણું સાફ કરવા માટે બેસી ગયા છે. અને બીજા દિવસે સવારે ગુડ્ડુ તો સ્કૂલમાં જવા માટે વહેલા તૈયાર પણ થઈ ગઈ. તેને તો આજે નવા ક્લાસમાં ભણવા જવાનું છે, તો એ તો બહુ જ એક્સાઇટેડ છે. અને તેનો ભાઈ એટલે કે મિતાંશ તો જુઓ કેવો મસ્ત મજાનો રમી રહ્યો છે ને, એકદમ ક્યુટ લાગે છે. દોસ્તો જુઓ તેમના ઘરે તો ઘરની દેશી ડુંગળીઓ છે. અને જુઓ બધા લોકો બપોરના જમણવાર માટે બેસી ગયા છે, હળી મળીને રહે છે અને હળી મળીને કામ કરે છે. શિલ્પા ભાભી તો કપડાં ધોવા માટે બેસી ગયા છે. આજે તો તેઓ ગયા છે પરિકા ભાભીને ત્યાં કપડાં ધોવા માટે. જુઓ દોસ્તો નારિયેળીનું ઝાડ, અને રાકેશભાઈ તો હવે કરી રહ્યા છે ફૂલ્લી આરામ. અને આ જેન્સી પડદા પાછળ શું કરી રહી છે દોસ્તો, એ તો છુપાઈને મોબાઈલ જોઈ રહી છે. એટલે જો પૂનમ ભાભી જોઈ જશે તો આજે તો તેને માર ખાવી પડશે, એવું જેન્સી કહી રહી છે. હવે પૂનમ ભાભી તો જુઓ ખીચડી માટેના ચોખા સાફ કરી રહ્યા છે. અને દોસ્તો જેન્સી તો આજે પતરા ઉપર ચડી ગઈ છે. એ તો દૂધી કાપવા માટે ચડી ગઈ હતી. તો શિલ્પા ભાભી એને નીચે ઉતારી રહ્યા છે, પરંતુ એને તો એમના ઉપર વિશ્વાસ જ નથી. પછી રાકેશભાઈએ તેને નીચે ઉતારી. ગુડ્ડુ પણ આજે હોમવર્ક કરવા બેસી ગઈ છે. હવે તો એ પહેલા ધોરણમાં આવી ગઈ છે. હવે રાતની રસોઈ બની ગઈ છે, તો ચાલો દોસ્તો જમવા. મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક અને ખીચડી અને રોટલી. જુઓ દોસ્તો વિયુને તો આંખમાં શું થયું દોસ્તો, એને થોડું વાગી ગયું હતું, સંજયભાઈના લીધે થોડું વાગ્યું હતું, પરંતુ હવે તેને ઠીક છે, પરંતુ વધારે ન વાગ્યું એ બહુ સારું કહેવાય. વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ.